ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં 400 વર્ષ જૂના કાચબાઓના મોતની ઘટનાઓ બાદ માછલીઓની મોતની ઘટના સામે આવી હતી। જે મૃત માછલીઓને કારણે ભારે દુર્ગંધને પગલે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। આ અંગે સ્થાનિકોએ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને રજૂઆત કરી હતી। જે રજૂઆતને ધ્યાનમાં રાખી નગરપાલિકા દ્વારા સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે। જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ રતન તળાવની મુલાકાત લઈ યોગ્ય સાફ સફાઈ કરવા સાથે 400 વર્ષ જૂના કાચબાઓના સંરક્ષણની પણ માંગ કરી હતી। અગાઉ પણ આ રીતે ગ્રાન્ટ મંજૂર થઈ હતી અને આ ગ્રાન્ટનો સારી રીતે ઉપયોગ થાય આ તળાવના વિકાસ માટે, એના શુદ્ધિકરણ માટે એવી અમારી પણ માંગ છે। કેમ કે હું પણ અહીં દાંડિયા બજારનો જ છું। રતન તળાવના કિનારે ભૃગુ ઋષિ મંદિરની પાસે જ મારું પણ નિવાસ હતું, એટલે મારી પણ અંગત લાગણી અને જે કંઈ છે તે આ તળાવ સાથે જોડાયેલી છે। એક આ તળાવને સુંદર, સ્વચ્છ અને જે રીતે હેરિટેજમાં ભરૂચના અન્ય સ્થળો છે એ પ્રમાણે આ ઐતિહાસિક રતન તળાવ છે, તો એનું પણ પૂરતું નગરપાલિકા અને સરકારશ્રી તરફથી ધ્યાન આપવામાં આવે અને એક સુંદર મજાનું રતન તળાવ, જે રીતે માતળિયા તળાવ છે એ રીતે રતન તળાવને પણ ડેવલપ કરવામાં આવે, એના કાચબાનું સંરક્ષણ કરવામાં આવે એવી માંગ છે। આ તરફ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવે જણાવ્યું હતું કે રતન તળાવના વિકાસ માટે ₹9 કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ છે, જેમાં તળાવના બ્યુટિફિકેશન સહિતની કામગીરી કરવામાં આવશે। કાચબાઓ મૃત્યુ પામે છે અને ત્યાં આગળ ગંદકી છે અને ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી હતી। એ ધ્યાનમાં લઈને નગરપાલિકાના મુખ્ય અધિકારી અને નગરપાલિકાની ટીમ સાથે રહીને નિર્ણય કરવામાં આવ્યો છે કે આજરોજ ત્યાં આગળ સાફ સફાઈ તળોપા ઉતારીને પવડીના માણસો, સેનિટેશનના માણસોથી સાફ સફાઈ કરવામાં આવી રહી છે અને રતન તળાવ માટે આપણને ડેવલપિંગના ₹9 કરોડ જે મળવાપાત્ર હતા એ મળ્યા છે। એને અનુસંધાનમાં પણ આપણે સાફ સફાઈ શરૂ કરી છે, જેથી કરીને આપણે નવીનીકરણમાં વહેલી તકે આગળ વધીએ અને એ કામ પણ આપણે વહેલી તકે પૂર્ણ કરીશું। ભરૂચ રતન તળાવની દયનીય સ્થિતિ અંગે નગરપાલિકામાં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદ દ્વારા તીખી પ્રતિક્રિયા આપવામાં આવી હતી અને ભાજપના શાસકો પર તીખા શાબ્દિક પ્રહારો કર્યા હતા। ગંદકીથી ભરેલું સામ્રાજ્ય એ તળાવ નથી, પણ કહી શકાય કે ગટર મોટી હોય એ રીતે ત્યાં આજે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે। એટલે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર, સત્તાધીનના પાર્ટીના પ્રમુખ તેમજ તમામ ભારતીય જનતા પાર્ટીના શાસકોને કહેવા માંગુ છું કે આના ઉપર રાજકારણ છોડીને તાત્કાલિક અસરકારક કામગીરી કરો। તમે જો 10 કરોડની ફાળવણી કરેલી હોય આ રતન તળાવ માટે, તો એની કેમ કામગીરી થતી નથી? 15 વખત બજેટમાં તમે આ કામ લઈને આવેલા છો, હજુ સુધી કામગીરી થઈ નથી। અગાઉ પણ ₹1.25 કરોડ જેટલી માતબર રકમ તમે રતન તળાવના ડેવલપમેન્ટના નામે વાપરેલી છે, ક્યાં છે? દેખાતી જ નથી કોઈ કામગીરી। એટલે ફક્ત ને ફક્ત વાતો કરો છો અને કાગળિયા પર તમે જે રીતે ફક્ત ને ફક્ત કામો બતાવો છો। અસરકારક કામગીરી કરવી પડશે અને થોડા સમયના અંદર કામગીરી ન થાય તો કોંગ્રેસ આના ઉપર આંદોલન ઊભું કરશે।